નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. ઉનાઈ ઉત્સવ 2026નો શુભારંભ થયો. ભાવિક ભક્તોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ માણી. આદિ વિકાસ મંત્રી નરેશ પટેલ માતાજીની આરતીમાં ઉપસ્થિત રહ્યા. પાટોત્સવમાં સહભાગી થયા. કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરી ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર નવસારી દ્વારા ઉનાઈ માતાજી મંદિર પરિસર ખાતે ઉનાઈ ઉત્સવ 2026નો શુભારંભ થયો. શક્તિ, ભક્તિ અને સાંસ્કૃતિકનો ત્રિવેણી સંગમ સાથે ઉજવાઈ રહેલા 14મા પાટોત્સવનું મંત્રી નરેશ પટેલ અને અન્ય મહાનુભાવો દ્વારા વિધિવત રીતે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું. મંત્રી 14મા પાટોત્સવની અંદર અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે ઉનાઈ માતાનું મંદિર પૌરાણિક મહાત્મ્ય ધરાવે છે અને આસ્થાનું પવિત્ર સ્થાન છે અને આપણી સંસ્કૃતિની ઓળખ પણ છે. પાણીની રક્ષા, સૃષ્ટિની સુરક્ષા પ્રોજેક્ટ અમૃત દેશભરમાં 1600થી વધુ તથા નવસારી જિલ્લામાં 2 સ્થળોએ જળ સ્ત્રોતની સ્વચ્છતા. ભક્તિ ફક્ત શબ્દોમાં જ નહીં, કર્મોથી પણ પ્રાગટ્ય થાય છે. નિરંકારી સત્સંગગુરુ માતા સુદીક્ષાજી મહારાજ દ્વારા આ શબ્દો ઉચ્ચારવામાં આવ્યા. પ્રોજેક્ટ અમૃતાના હેઠળ સ્વચ્છ જળ સ્વચ્છ મન અભિયાનના ચોથા તબક્કાનું ભવ્ય તથા પ્રેરણાસ્પદ આયોજન સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજ અને નિરંકારી રાજપિતા રમિતજીના માર્ગદર્શન હેઠળ ભારતના 25 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના 930 શહેરોમાં 1600થી વધુ સ્થળોએ સફળતાપૂર્વક પૂર્ણ થયું, જેમાં લગભગ 12 લાખ જેટલા સ્વયંસેવકોએ ભાગ લીધો. નવસારી જિલ્લામાં ઐતિહાસિક દાંડી સમુદ્ર સ્થળ નવસારી તેમજ કાવેરી રિવરફ્રન્ટ ચીખલી બિલ્લીમોરા ખાતે જળ સ્ત્રોતની સફાઈ કરવામાં આવી. નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ફરી એકવાર એલસીબી ટીમે ઝડપી પાડ્યો છે. એલસીબી ટીમ સતત આવા ગુનેગારોને પકડતી આવી છે અને 2 વર્ષથી પ્રોહિબિશનના ગુનાની અંદર નાસ્તો ફરતો આરોપી એટલે કે ભીખન ઉર્ફે ભીખન આનંદભાઈ સાળુકે કે જે મૂળ ગંગાધરા સુરતનો વતની છે, ત્યાંથી એને ઝડપી પાડવામાં આવ્યો છે અને જેલના સળિયા પાછળ નાખી દેવામાં આવ્યો છે. નાનાલા કોલેજ ખાતે માઇક્રો એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એટલે કે MEDPનું આયોજન કરાયું. ગુજરાત ચેપ્ટર દ્વારા નાનાલા કોલેજ ખાતે 11 દિવસીય માઇક્રો એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ પ્રોગ્રામનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓને ઇન્ક્યુબેશન, મેન્ટરિંગ અને ફીડિંગ જેવા આવશ્યક સંશોધનો સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથેના આ સરકારી અભિગમની અંદર ઇન્ડસ્ટ્રીયલ એન્ડ માઇન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો અને તેનો અમલ EDII અમદાવાદ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. વલસાડની દૌલત ઉષા એપ્લાઇડ સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં ગેસ્ટ લેક્ચર યોજાયું. વલસાડની પ્રતિષ્ઠિત સેલ્ફ ફાઇનાન્સ કોલેજ દૌલત ઉષા એપ્લાઇડ સાયન્સ અને ધીરુ સરલા કોલેજ ઓફ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ વૈશ્વિક પ્રેક્ષેપણમાં વિચાર થાય તેવા હેતુથી કોલેજના વિઝનરી સુકાની ડૉક્ટર સ્નેહલ જોશી દ્વારા ગેસ્ટ લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 35.7 ડિગ્રી સેન્ટીગ્રેડ, લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું. ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 85%, તો સાંજ દરમિયાન 34% નોંધવા પામ્યું હતું. પવનની ગતિ 2.2 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો. એકંદરે આજનો દિવસ તાપભર્યો અને ઉકળાટભર્યો રહ્યો હતો. મંડળ દ્વારા હિન્દુ મહાસંમેલન યોજાયું. સામર્થ્યવાન, સમૃદ્ધ અને સશક્ત રાષ્ટ્રના નિર્માણ માટે સંગઠિત અને ગુણવાન હિન્દુ સમાજ એ પૂર્વ શરત છે. શબ્દો ઉચ્ચાર્યા ડૉક્ટર ધર્મેશ કાપડિયા કે જેઓ મુખ્ય વક્તા હતા. સરાઈ મંડળના ઉપક્રમે જેમાં સરાઈ, ધામણ, આસુંદર, ચોખડ, કોલાસણા, પડઘા, વેજલપોર તથા પડથાણ ગામનો સમાવેશ થાય છે દ્વારા હિન્દુ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત હિન્દુ સમાજ સરાઈ મંડળ દ્વારા આયોજિત હિન્દુ મહાસંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાચીનતમ હિન્દુ સંસ્કૃતિના વારસાનું જતન અને સંવર્ધન થાય, મહાન સનાતન પરંપરાને નવી ઉર્જા મળે, હિન્દુ એક થાય, જાગૃત થાય અને ભારતીય પ્રતિષ્ઠાને વિશ્વમાં પ્રસ્થાપિત કરે. આ પ્રસંગે સ્વામિનારાયણ પંથના પુરુષોત્તમ ચરણ સ્વામી એટલે કે PC સ્વામીએ આશીર્વચનો આપ્યા હતા. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો.
કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. અંચલી પ્રાથમિક વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓએ પ્રાકૃતિક મોડેલ ફાર્મની પ્રેરણાદાયી મુલાકાત લીધી. ગણદેવી તાલુકાના અંચલી સ્થિત પ્રાથમિક વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓએ નો બેગ ડે નિમિત્તે જય માતાજી પરિવાર દ્વારા સંચાલિત જય માતાજી પ્રાકૃતિક મોડેલ ફાર્મની શૈક્ષણિક મુલાકાત લીધી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ પ્રકૃતિ સાથે જીવંત સંવાદ અનુભવીને અનોખો શૈક્ષણિક અનુભવ મેળવ્યો હતો. પ્રાકૃતિક ખેતી વિષયક માર્ગદર્શન માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં તાલુકા પ્રોજેક્ટ મેનેજર વિરલ ચૌધરીએ રસાયણ મુક્ત ખેતીના આરોગ્ય અને પર્યાવરણ પર થતા સકારાત્મક પ્રભાવ તથા જૈવિક ખાતર બનાવવાની પ્રાયોગિક પદ્ધતિ વિશે માર્ગદર્શન આપી બાળકોને પ્રકૃતિ સાથે જોડાવાનું મહત્વ રજૂ કર્યું હતું. ડુંગરાળ પ્રદેશ વાંસદા તાલુકાના ઉમરકુઈ જાડી ફળિયામાં કુદરતે રચેલું અદ્ભુત મંદિર. વાંસદા તાલુકાના ઉમરકુઈ જાડી ફળિયામાં આવેલું શિવેશ્વર વડેશ્વર હનુમાનજીનું મંદિર કુદરતની અદ્વિતીય કામગીરીનું જીવંત ઉદાહરણ બની રહ્યું છે. આ મંદિર કોઈપણ પ્રકારના માનવસર્જિત બાંધકામ વિના માત્ર વડના વૃક્ષની વડવાઈઓથી સ્વયંભૂ રીતે નિર્મિત થયું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ અનોખી રચનાને 30 વર્ષથી વધુ સમય વીતી ગયો છે. વર્ષો દરમિયાન વડની વડવાઈઓ એકબીજામાં ગૂંથાતી ગઈ અને મંદિર જેવું ગૃહ ભવન રચતા બની ગઈ છે. આ સ્થળ માત્ર ધાર્મિક આસ્થા જ નહીં પરંતુ કુદરતની સર્જન શક્તિનું દર્શન કરાવતું અને એક અનોખું કેન્દ્ર બની ચૂક્યું છે. ઐતિહાસિક ડાંગ દરબાર પૂર્વે વહીવટી તંત્ર સજ્જ. વઘઈ સાપુતારા અને આહવા માર્ગોની કાયાપલટ. ડાંગની શાન અને વાંસદાની સંસ્કૃતિના પ્રતીક સમાન ઐતિહાસિક ડાંગ દરબાર આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર અને માર્ગ મકાન વિભાગ હરકતમાં આવ્યું છે. ઉત્સવ દરમિયાન દેશ વિદેશથી આવતા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને જિલ્લાના મુખ્ય માર્ગોને ચકાચક કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ડાંગના પ્રવેશદ્વાર ગણાતા વઘઈથી સાપુતારા અને વઘઈથી આહવા, ચિંચલી તથા સુબીર તરફ જતા રાજ્ય ધોરીમાર્ગ પર હાલ વ્યાપક સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વઘઈ તાલુકાના ચિકાર ખાતે શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં 2.5 લાખના ખર્ચે શેડ નિર્માણ પૂર્ણ. શિવ મહાપુરાણ કથા દરમિયાન લેવાયેલ સંકલ્પ સાકાર. દંડકારણ્ય વન પ્રદેશ ડાંગ વિસ્તારના એક આસ્થાપૂર્ણ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની સુવિધા માટે મહત્વપૂર્ણ વિકાસ કાર્ય પૂર્ણ થયું છે. મંદિરના જીર્ણોદ્ધાર અંતર્ગત ચિકાર ઝાવડ તાલુકો વઘઈ જિલ્લો ડાંગ ખાતે મંદિર શેડનું નિર્માણ કાર્ય 2.5 લાખના ખર્ચે સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. આ શેડ નિર્માણનો પવિત્ર સંકલ્પ શિવ મહાપુરાણ કથા દરમિયાન મેહુલ જાની બાપુ દ્વારા લેવામાં આવ્યો હતો. સહ્યાદ્રી ગિરિમાળાઓથી ઘેરાયેલા વાંસદાનો 1400 વર્ષો જૂનો ઇતિહાસ. જંગલોમાં વિપુલ પ્રમાણમાં થતા વાંસને કારણે વાંસદા નામ પડ્યું હોવાની માન્યતા. 1180માં વાંસદા પ્રદેશમાં વાસિયા ભીલ રાજાનું વર્ચસ્વ હતું. વાસિયા ભીલ નામ પરથી વાસિયા તળાવ નામ પડ્યું અને એવું માનવામાં આવે છે કે તે સમયે અનાવલ એક સમૃદ્ધ નગર હતું અને એ સમયે વસેલા ભીલે અનાવલ નગર ઉપર હુમલો કરી અને અનાવિલિયાઓને ભારે સંહાર કર્યો હતો. ત્યારે અનાવિલોના સરદાર સમધર વશીએ સિદ્ધરાજ જયસિંહની મદદ લીધી હતી અને સિદ્ધરાજ જયસિંહે વાસિયા ભીલને હરાવ્યો હતો. નવસારી મહાનગરપાલિકા દ્વારા સખત વેરા વસૂલાત કરવામાં આવી રહી છે. વેરા વિભાગ દ્વારા બાકી વેરાદારો પર કડક કાર્યવાહી કરી અને છેલ્લા 48 કલાકમાં બીજા 12 કોમર્શિયલ મિલકતોને સીલ કરવામાં આવી. નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા 12 કોમર્શિયલ અને રહેણાંક મિલકતો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વોર્ડ નંબર 7, 9, 13માં કુલ 12 કોમર્શિયલ મિલકતો પર સીલ કરવામાં આવી છે. તો સાથે જ સ્થળ પર જ 3 લાખ રૂપિયાની રિકવરી પણ કરવામાં આવી છે. તો આ પ્રમાણે નવસારી મહાનગરપાલિકાનો વેરા વિભાગ જે ખરું એ સતત પાછલા ઘણા દિવસોથી હરકતમાં છે અને જો આપના વેરા પણ ભરવાના બાકી હોય તો શનિ અને રવિવારના દિવસે પણ વેરા વિભાગની કચેરી કાર્યરત રહેશે. એટલે જેથી કરી તમારું ઘર કે મિલકત સીલ થાય તે પહેલાં તમારો બાકી વેરો ભરી લેવા માટે જણાવવામાં આવ્યું છે.
કહેવત છે કે ગાયને ધોઈ અને કૂતરાને પાવવો. નવસારી મહાનગરપાલિકા પણ એ જ નકશેકદમ પર ચાલી રહી હોય એવું લાગી રહ્યું છે. એક બાજુ વેરાની કડક વસૂલાત તો બીજી બાજુ વેરાના પૈસા જે ખરા એ વેડફાઈ રહ્યા છે. 14,44,000નું માટલું મૂક્યું પણ માટલું 14 દિવસ પણ ફર્યું નહીં. નળ થોડા દિવસ ચાલે તો થોડા દિવસ બંધ થઈ જાય. મોટા ઉપાડને CR પાટીલને બોલાવ્યા, રિબીનો કપાવી, તાઇફાઓ કર્યા પણ માટલું ફરતું બંધ થઈ ગયું. આ તો એવું જ થઈ ગયું કે નવસારી મહાનગરપાલિકા કોઈ પણ સ્કીમ લાવે તો ચલે તો ચાંદ તક નહીં તો શામ તક એવું લાગી રહ્યું છે. અધિકારીઓ પણ એકવાર પૈસા ચૂકવી દીધા પછીથી કમિશન મળી ગયું એટલે આગળ કોઈ કાર્યવાહી કરતા નથી એવું લાગી રહ્યું છે. નવસારીના ટાટા તળાવની અંદર 2.5 કરોડ રૂપિયાના ખર્ચે લેસર અને લાઇટ શો શરૂ કરવામાં આવ્યો. કનુભાઈ આવ્યા, રિબિન કાપી, લોકોએ વાહવાહી કરી, ખૂબ સરસ મજાનો શો શરૂ થયો. અને જ્યારે ફ્લાવર શો શરૂ થયો ત્યારે એ બહાનું કાઢવામાં આવ્યું કે લોકો ફ્લાવર શોને માણે એ ભાવનાને લઈ અને લેસર અને લાઇટ શો મેન્ટેનન્સ માટે 1 અઠવાડિયા માટે આપણે બંધ રાખીશું. ફ્લાવર શો પૂર્ણ થઈ ગયો છતાં પણ મેન્ટેનન્સ પૂર્ણ ન થયું. સ્થળ તપાસ કરતાં માલુમ પડ્યું કે મોટરની અંદર ખામી સર્જાઈ છે અને મોટર રિપેરિંગ માટે ગઈ છે. મોટર નહીં આવે ત્યાં સુધી બંધ રહેશે. મૂળ કહેવાનો ભાવાર્થ અંદાજિત 2.5 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ આવી તકલાદી મોટર કઈ કંપનીમાંથી લાવવામાં આવે છે અને એ મોટરનું મેન્ટેનન્સ અને રખરખાવની જવાબદારી જ્યારે જે તે કોન્ટ્રાક્ટરને આપવામાં આવી છે તો ત્યાર પછીથી શા માટે એના ઉપર કડકાઈ કરવામાં આવતી નથી. આ તો એવું જ થયું કે કમિશન આવી ગયું પછી તું પણ મોજ કર અને હું પણ મોજ કરું. નવસારીના સાંસદ CR પાટીલ આવ્યા. ખૂબ ધામધૂમથી મોડલ ફાયર સ્ટેશનનું ઓપનિંગ કરવામાં આવ્યું અને એવું લાગતું હતું કે મોડલ ફાયર સ્ટેશન બની ચૂક્યું છે તો એ ફાયર સ્ટેશન કાર્યરત થઈ જશે. અને સાથે જ ફાયરમેનો માટે જે ઘર બનાવવામાં આવ્યા છે એ પણ એલોટ થઈ જશે. ઘર તો એલોટ નહીં થયા પણ ફાયર સ્ટેશન જે ખરું એ કદાચ NMCની ડમ્પિંગ સાઇટ બની ગઈ હોય એવું લાગી રહ્યું છે. કારણ કે મોડલ ફાયર સ્ટેશન જે ખરું એની અંદર ફ્લાવર શોના બધા પૂતળાઓ મૂકવામાં આવી રહ્યા છે અને હવે ક્યારે આ કાર્યરત થશે એ તો હવે કમિશનર જાણે અથવા તો ફાયરમેનો કે જે સામાન્ય પગારની અંદર ઘર ભાડે રાખી અને રહે છે, જો એમને આ ઘર એલોટ કરી દેવામાં આવે તો કમસે કમ ભાડાની અંદર 2-3 હજાર રૂપિયાની તો બચત થશે ને. નવસારીના વિજલપુર ખાતે વીર શિરોમણી મહારાણા પ્રતાપની પ્રતિમા સ્થાપિત થશે. હલ્દીઘાટી અને કુંભલગઢની માટીનો ઉપયોગ કરાશે. નવસારી મહાનગરપાલિકા વિજલપુર વિસ્તારના રાજપૂત વીર શિરોમણી મહારાણા પ્રતાપની પ્રતિમા સ્થાપિત માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. શહેરના આશાપુરી મંદિર નજીક આવેલા સર્કલ પર આ પ્રતિમા સ્થાપિત કરાશે, જેના નિર્માણમાં રાજસ્થાનના હલ્દીઘાટી અને કુંભલગઢની માટીનો ઉપયોગ કરાશે. વિજલપુરમાં 43 વર્ષથી અવિરત અખંડ હરિનામ સપ્તાહ, વ્યસન મુક્તિ અને સંસ્કારના મંત્ર સાથે કડાના કીર્તન મહાપ્રસાદનનું આયોજન થયું. મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો. નવસારીના વિજલપુર વિસ્તારમાં આવેલા વિઠ્ઠલ મંદિર ખાતે છેલ્લા 43 વર્ષથી અવિરત અખંડ હરિનામ સપ્તાહનું આયોજન થાય છે. ભક્તિમય માહોલમાં આ મહોત્સવની સોમવારે 9મા દિવસે પૂર્ણાહુતિ થઈ હતી. તે પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા અને કડાના નામ સંકીર્તન સાથે આ ભક્તિમય મહોત્સવની પૂર્ણાહુતિ થઈ હતી. આ પ્રસંગે ઉમટેલા હજારો ભક્તોએ મહાપ્રસાદ પણ લીધો હતો.